न संशयः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यः वैष्णवेभ्यो नमो नमः। भगवत गुणानुरागी, भगवत चरणानुरागी सर्व भगवदीय परिवार। भाई वो चेंज कर दो ना। सर्व भगवदीय परिवार ने सदैव भगवत भक्ति पोषण ધૈર્યંભાઈના અલૌકિક અને વાસ્તવમાં ભક્તિનું પોષણ કરનારા ગ્રંથોનું રસપાન આપણે કરી રહ્યા છીએ. એના ક્રમમાં આજે 53મો ચંદ્રાવાળો, જેમાં સત્સંગનો મહિમા દયારામભાઈએ સમજાવ્યો છે, એના ઉપર આપણે વિચાર કરવા જઈ રહ્યા છીએ. સત્સંગ સર્વનો સાર છે, તેનું મૂળ ન જાણે મર્મ. અદીપ દીપ મળે થયો, દીપ સમતા મળી વણશ્રમ. શ્રમ અવિનાશી નાશ મિલાવે, કલ્પનું કામ તે પલકે સરાવે. જેમ નીચ નીર મળતા ગંગે ગંગ, એમ સમૂહ વળદે સત્સંગ. એવો શ્રી કૃષ્ણ કૃપા. તમામ સત્કાર્યોના સારરૂપ સત્સંગ એટલે ભગવાનના પ્રેમી ભક્તોનો સમાગમ. એ સત્સંગના રહસ્યને મૂર્ખ પુરુષો સમજી શકતા નથી. દીવામાં પ્રથમ પ્રકાશ હોતો નથી, પરંતુ એને બીજો પ્રગટેલો દીવો અડકાડવામાં આવે કે તરત એ દીવો પ્રકાશમાન બની જાય છે. એમાં કઈ પણ મહેનત કરવી પડતી નથી. એવી જ રીતે પ્રેમી ભક્તોનો સમાગમ થતા કોઈ પણ જાતની મહેનત વિના સરળતાથી પ્રભુ પ્રાપ્તિ કરાવે છે. અને કલ્પ જેવા લાંબા સમયે પણ જે કાર્ય સિદ્ધ થવું દુર્લભ હોય છે, એ સત્સંગથી પલકવારમાં બની જાય છે. જેમ ગટરનું ખરાબ પાણી પણ ગંગાજીમાં મળતા ગંગા રૂપ બને છે, તેમ ગમે તેવો જીવ હોય તો પણ સત્સત્પુરુષનો સમાગમ થતા ભગવત ભક્ત બની જાય છે. માટે કૃપાળુ શ્રી કૃષ્ણની સેવા કરી. શાસ્ત્રના શ્રી ભાગવતના આધારે આ ધંધાવાળાનું વિવેચન શાસ્ત્રીજી આપી રહ્યા છે. શ્રીમદ ભાગવત સ્કંદ 11 અધ્યાય 12 શ્લોક 1 થી 3 ભગવાન સ્વયં આજ્ઞા કરે છે. ન રોદયતી મામ યોગો ન સાંખ્યમ ધર્મ ઉદ્ભવ ન સ્વાધ્યાય તપસ્યાગો નિષ્ઠા પૂર્તમ ન ચ દક્ષિણા ગતાની યજ્ઞ છંદાસી ઈશાની નિયમાયમા યથા વરુંધે સત્સંગ સર્વસંગા બહુધિમા. હે ઉદ્ધવ, બીજા સમસ્ત સંગોનું નિવારણ કરનાર સત્સંગથી. તો સત્સંગનું સ્વરૂપ લક્ષણ પહેલા બતાવ્યું, હવે કાર્ય લક્ષણ બતાવે. સત્સંગનું કાર્ય લક્ષણ શું? બીજા બધા સંગોનું નિવારણ કરે. સત્સંગ એ છે કે જે બીજા બધા સંગ છોડાવે. સત્સંગમાં એવી રુચિ થાય, એવી આસક્તિ થાય કે બીજા સંગ આપોઆપ છૂટતા જાય. બીજા સમસ્ત સંગોનું નિવારણ કરનાર સત્સંગ
એનાથી હું જેવો વશ થાઉં છું એવો યોગ, જ્ઞાન, ધર્મ, વેદાધ્યયન, તપ, ત્યાગ, નિષ્ઠાપૂર્ત, દક્ષિણા, વ્રત, યજ્ઞ, તીર્થ, યમ, નિયમ વગેરેથી હું વશ થતો નથી. કારણ કે આ તમામ સાધનો જે અહીંયા ઘણી બતાવ્યા સકામ ભાવનાથી કરે, કોઈ લૌકિક કે વૈદિક ફળ મેળવવાની કામનાથી કરે તો સ્વર્ગ વગેરે ફળ મળે, અને નિષ્કામ ભાવના કરે તો વધારેમાં વધારે મુક્તિ પ્રાપ્ત કરી શકે. પરંતુ લીલા વિહારી ગોવર્ધનધારીને વશ કરવા વાળો છે એક સર્વતંત્ર શુદ્ધ અનંત પ્રેમ છે, અને એ પ્રેમ પ્રેમી ભક્તોની કૃપાથી જ મળી શકે છે. કવિ શ્રી દ્રષ્ટાંત આપતા કહે છે, ઓળિયામાં તેલ પૂરેલું છે, બત્તી મૂકેલી છે, દિવેટ મૂકેલી છે, બધું છે, પરંતુ જ્યાં સુધી એને બીજા પ્રગટ દીવાની જ્યોતિનો સ્પર્શ નથી થતો ત્યાં સુધી એ દીવો પ્રકાશમાન બની શકતો નથી. એમ દૈવી જીવ હોય, એનામાં પ્રેમ બીજ હોય તો પણ જ્યારે સત્સંગ દ્વારા ઉપદેશામૃતનું સિંચન થાય છે ત્યારે એ બીજ વિકસિત થઈને એ પ્રેમી ભક્ત બની શકે છે. જેમ ઘટકનું પાણી ગંગાજીમાં મળતા ગંગા રૂપ બની જાય, કીટ ભ્રમર ન્યાયથી કે જેમ ભમરી છાણમાંથી કીડાને ઉપાડી લાવે અને એને માટીના ઘરમાં મૂકીને નિરોધ કરી દે, એ કીડો ભમરીનું ધ્યાન કરતા કરતા ભમરી બની જઈને બહાર નીકળે. એમ સત્સંગ દ્વારા ભગવત ભક્તિ પ્રાપ્ત થતા જીવ પ્રેમી ભક્ત ભગવત રૂપ બની શકે છે. વાલ્મીકી પારધીનું કામ કરતા હતા, પરંતુ નારદજીના સત્સંગથી પ્રેમી ભક્ત બની ગયા. આ વાત આગળ ઉપર 17મી કડીના વિવેચનમાં આવી ગઈ છે. માટે સત્સંગ એ સર્વનું મૂળ છે. તેથી સત્સંગ દ્વારા કૃપાળુ શ્રી કૃષ્ણની સેવા કરો. Recording in progress. 54મી કડીના અંદર પણ સત્સંગનો જ મહિમા વિશેષ રૂપથી બતાવતા દયારામભાઈ કહે છે, લવ હરિ સંગી ના સંગની, સુખની સમતા નહીં કોઈ, સ્વર્ગ તથા અપવર્ગનું સુખ પણ સમોવર નવ હોય, નવ હોય સમતા મોક્ષાનંદ, તો ક્યાં જન ઈચ્છિત સુખમંદ. અણ અનુભવીને આશ્ચર્ય થાય, પણ અણુસંદેહ છે નહીં રાય, તેવો શ્રી કૃષ્ણ કૃપા. શ્રી કૃષ્ણમાં જેમને આસક્તિ છે એવા પ્રેમી ભક્તોના એક ક્ષણવારના સત્સંગના સુખની બરાબર સ્વર્ગનું કે મોક્ષનું સુખ પણ આવી શકે એમ નથી. જ્યારે મોક્ષનું સુખ પણ સત્સંગના ક્ષણ માત્રના સુખની બરાબર કરી શકતું નથી, તો માણસની ઈચ્છેલા તુચ્છ સુખની તો વાત જ શી કરી. જેને આવા સત્સંગના સુખનો અનુભવ નથી એને આમાં નવું જેવું લાગે, પરંતુ જેમણે સત્સંગના સુખનો આસ્વાદ મેળવ્યો છે એ ભાગ્યશાળી જીવોને આ વિષયમાં જરા પણ સંદેહ નથી. માટે કૃપાળુ શ્રી કૃષ્ણની સેવા કરો. હવે આ
હરિના આધાર રૂપ શ્રીમદ ભાગવતમાં જે શ્લોક છે એનો ઉલ્લેખ અહીંયા વિવેચનમાં શાસ્ત્રી કરી રહ્યા. શ્રીમદ ભાગવત સ્કંદ 1:18 અધ્યાય 18 13મા શ્લોકમાં કહ્યું, તુલયામ લવે ન સ્વર્ગમ ન પુનર્ભવમ ભગવત સંગી સંગસ્ય મર્ત્યાનામ કિમુતા શિષ્ય. ભગવત સંગી પ્રેમી ભક્તોના નિમેષ માત્રના સત્સંગના સુખની બરાબરી. સ્વર્ગાધિકનું સુખ તો શું, પરંતુ પુનર્જન્મનો નાશ કરનારી મુક્તિનું સુખ પણ કરી શકતું નથી. તો પછી લૌકિક રાજ્ય વૈભવ વગેરે સુખ તો એ સત્સંગના નિમેષ માત્રના સુખની બરાબરી કરી જ ક્યાંથી શકે? આ શ્લોકના ભાવના આધારે કવિશ્રી આ 56મો ચંદ્રાવળો રચેલો છે. રામચરિત માનસમાં પણ કહ્યું છે, તાત સ્વર્ગ અપવર્ગ સુખ દરિય તુલા એક અંગ તુલન તાહી સકલ મેલી જો સુખ લવ સત્સંગ. એક તુલા બાંધીને તાજુ બાંધવામાં આવે, એના એક પલ્લામાં સ્વર્ગ અને મોક્ષનું સુખ મૂકીએ અને બીજા પલ્લામાં સત્સંગનું નિમેષ માત્રનું સુખ મૂકીએ તો સ્વર્ગાધિકનું સુખ સત્સંગના ક્ષણવારના સુખની બરાબરી કરી શકતું નથી. આ મહિમા એ સત્સંગનો નથી કે જે અંતઃકરણની શુદ્ધિ કરીને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. કેમ કે અહીં તો મોક્ષની સાથે ક્ષણવારના સત્સંગની તુલના પણ અસંગત બતાવી છે. એટલા માટે અહીં તો ભગવત તત્વને જાણીને ભગવત પ્રેમના રંગમાં રંગાયેલા ભગવત સંગી અર્થાત સર્વ ઐશ્વર્ય પૂર્ણ લીલા વિહારી જીવરધારી ભગવાનના નિત્ય લીલા સંગી પ્રેમી ભક્તોના ક્ષણવારના સત્સંગની કૃપાનું મહાત્મ્ય દર્શાવવામાં આવ્યું છે. જે કૃપાથી મુક્તિ જ નહીં પણ ભગવાનની પ્રેમ ભક્તિ સહજમાં પ્રાપ્ત થાય છે. કારણ કે ભગવત પ્રેમી જે જન છે એ તો મુક્તિને પ્રેમ ભક્તિમાં અંતરાય કરનારી વિશાચીની સમજીને એનો તિરસ્કાર કરે છે. એવા પ્રેમી ભક્તોની જેમના પર કૃપા થાય છે એમને યોગ જ્ઞાન વગેરેથી વશ ન થવા વાળા ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર સહજમાં વશ થઈ જાય છે. માટે કૃપાળુ શ્રી કૃષ્ણની સેવા કરો. અહીંયા અહીંયા જે સત્સંગના પ્રકારની વાત પૂર્વમાં વાર્તા સાહિત્યમાં આવે છે કે જે તરબોળ થઈ ગયા છે, દેહાનુસંધાન પણ નથી રહ્યું, એ પ્રભુની લીલાના ગુણાનુવાદમાં બે એવા જ રસમાં મસ્ત થઈ ગયા છે. તો એવા ક્ષણની વાત છે ને અહીંયા ભાવોનું આદાન પ્રદાન મી સત્સંગ. અહીંયા હા એવા ક્ષણની વાત છે. એક ક્ષણ એવી હોય કે એક ક્ષણ એ ભગવત પ્રેમની આસક્તિમાં ને તન્મય થઈ ગયેલા જે ભક્તોની સાથેનો સત્સંગ, એની એક ક્ષણ એવી હોય કે એ ભગવત પ્રેમી ભક્તોના સાનિધ્યમાં આવનાર, નિકટમાં આવનાર જીવને એ ભગવત પ્રેમથી તરબોળ કર્યું. હવે જો સત્સંગની વાત છે તો સત્સંગ શબ્દનો વિચાર જો કરીએ, બે શબ્દનો બનેલો શબ્દ છે સત્સંગ. સત અને સંગ, બે શબ્દોની સંધિ થઈને શબ્દ બન્યો સત્સંગ. સંગ એ તો આપણે જાણીએ છીએ, સોબત, કંપની. સત કોને કહેવાય? સત્યની વ્યાખ્યા શું? સત્યમ પરમ ધીમહિ. ભાગવતજીના મંગલાચરણમાં પ્રભુને પરમ સત્ય તરીકે વ્યાસજીએ ઓળખાવે. તો પહેલું સત સ્વયં શ્રી ઠાકોર પોતાના માથે બિરાજતા પોતાના પ્રભુને એ પરમ સત્ય સમજીને એમની સાથે
સંવાદ એ સત્સંગ, એક રૂપ સત્સંગનું આ સતનો બીજો અર્થ સદગ્રંથ. આપણા માટે આપણા શ્રીમદ આચાર્ય ચરણ શ્રી ગોપીનાથજી પ્રભુચરણ અને શ્રી ગુસાઈજી પ્રભુચરણ, આ ત્રણ આચાર્યોની વાણી જે ગ્રંથોમાં વિરાજમાન છે એ સદગ્રંથ. આ વાણી ઉપર જે ટીકાઓ રચાઈ પરવર્તી મહાનુભાવ આચાર્યોએ રચેલી અને વિદ્વાનોએ રચેલી એ પણ સદગ્રંથ. શ્રી આચાર્ય ચરણે જેને સર્વશ્રેષ્ઠ પ્રમાણો માને છે એ શ્રીમદ ભાગવત એ સદગ્રંથ. જગન્નાથપુરીમાં ભગવાન શ્રી જગન્નાથજીએ સ્વહસ્તે લખીને કીધું એકમ શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ. શ્રીમદ ભગવદ ગીતા એ સદગ્રંથ. આ ગ્રંથોનો સંગ, આ ગ્રંથો સાથે વિચારોનું આદાન પ્રદાન. આપણને આશ્ચર્ય થાય કે ગ્રંથ તો ક્યાં ચેતન છે કે એની સાથે વિચારોનું આદાન પ્રદાન થાય, પણ ના, ગ્રંથનું જે બહાર દેખાતું ભૌતિક સ્વરૂપ છે એની ભીતર જ એનું આદિદૈવિક સ્વરૂપ બિરાજે છે. એ ગ્રંથના કર્તાની કૃપાથી એ ગ્રંથના આદિદૈવિક સ્વરૂપને ઓળખવાનો પ્રયત્ન કરીએ તો એ ગ્રંથ સાથે પણ વિચારોનું આદાન પ્રદાન થઈ શકે. કઈ રીતે? ગ્રંથનું અધ્યયન કરી રહ્યા છીએ, કોઈક ઠેકાણે કોઈક અંશ, કોઈક ભાગ એવો આવે છે કે જેમાં આપણને સમજ નથી પડતી. પણ જે સમજ નથી પડતી એનું નિવેદન એ ગ્રંથને અને એ ગ્રંથના કર્તાને કરીએ તો એ ગ્રંથના કર્તા એ ગ્રંથમાં બિરાજીને કૃપા કરીને એની સમજ આપણને આપે. તો આ ગ્રંથોનો સંગ, સદગ્રંથોનો સંગ એ સત્સંગ. ત્રીજો જે અહીંયા બતાવવામાં આવ્યો ભક્તિ પોષણમાં, સત્પુરુષનો સંગ, જેને કોઈ લૌકિક કામના નથી, કોઈ જીવની સાથે, કોઈક વૈષ્ણવની સાથે સંગ કરવામાં, કોઈ વૈષ્ણવની સાથે ભગવત વાર્તા કરવામાં, જેને કોઈ લૌકિક કામના નથી અને એવી પણ આશા નથી કે આ વૈષ્ણવ મારો સંગ કરીને પાછળ જઈને બીજા આગળ મારા વખાણ કરશે, એવી પણ કામના નથી. પોતાની મસ્તીમાં કેવળ ભગવત ગુણાનુવાદ ગાવાની ભાવનાથી પોતાના પાસે જે જીવ આવ્યો છે એને કઈક ભગવત ભાવનું દાન થાય એ ભાવનાથી જે ભગવત વાર્તા કરે છે એવા ભગવદીય, એવા સત્પુરુષનો સંગ એ સત્સંગ. અને ચોથું, આપણા મનને, આપણા અંતઃકરણને શુદ્ધ કરીએ એની સાથેનો સંગ એ પણ સત્સંગ. આપણું અંતઃકરણ, આપણી બુદ્ધિ, આપણું મન ભગવત વિષયક વિચારો કરે અને એ વિચારોનો પ્રતિભાવ પરસ્પર ચિત્તમાં ચાલતો રહે તો એ પણ સત્સંગ. અહીંયા ભક્તિ પોષણ માટે એવા પ્રેમી ભક્તોની વાત કરી. એવા પ્રેમી ભક્ત અત્યારના સમયમાં મળવા અતિ દુર્લભ છે. કારણ કે જે આવા પ્રેમી ભક્ત છે એમને બહાર આવવાની, પ્રગટ થવાની પ્રસિદ્ધિને કોઈ પડી હોતી નથી. એમની મસ્તીમાં મસ્ત હોય છે. એમને આપણે શોધવા પડે અને શોધવામાં આપણને
સહાયભૂત થાય શ્રી યમુનાજીની કૃપા. શ્રી યમુનાજી જયારે જીવ પર કૃપા કરવા વિચારે, યમુનાજીના મનમાં જયારે એવો વિચાર આવે કે આ જીવને પ્રભુ પાસે પહોંચાડવો છે, પ્રભુના નજીક લઈ જવો છે, ત્યારે શ્રી યમુનાજી કૃપા કરે અને એ જીવને કોઈ સમાન ભાવ વાળા ભગવદીયનો સંગ કરાવે. અને એ સંગ જયારે પ્રાપ્ત થાય ત્યારે એને પકડી લેતા અને પકડી રાખતા એ જીવને આવડવું જોઈએ. જે ભગવદીયનો સંગ શ્રી યમુનાજીની કૃપાથી થયો છે, એની બાહ્યકૃતિ સામે ન જોતા એના હૃદયના ભાવને સમજવાનો ભરપૂર પ્રયત્ન કરવો અને એ ભગવદીયના વધુના વધુ નિકટ રહેવાનો ઉદ્યમ કરવો, તો એ ભગવદીય દ્વારા એમનામાં રહેલા ભગવત ભાવનું કઈક દાન આપણને આપણા અધિકાર પ્રમાણે અવશ્ય મળે. આ સત્સંગની ગરિમા છે. આ સત્સંગનું મૂળ સ્વરૂપ છે, સાચું સ્વરૂપ. એની સામે વર્તમાનમાં સત્સંગ તરીકે જે ચાલી રહ્યું છે એમાં ક્યાં જોડાવું, ક્યાં ન જોડાવું, આપણી વિવેક બુદ્ધિથી આપણે નક્કી કરવું જરૂરી. જે સત્સંગ બહુ સીધો સાધો કસોટી એક ક્રાઇટેરિયા કે પેરામીટર જો જોવો હોય સત્સંગમાં, જેનાથી મને મારા પ્રભુની સેવામાં રુચિ જાગે વધે, મારા પ્રભુના સ્વરૂપમાં નિષ્ઠા બંધાય, મારા પ્રભુની તૈલમાં ભાવની વિનાશ ભળે, એ સાચો સત્સંગ છે. સતીશ કાકા, અને બોલો. ભાગવતજીમાં એવું છે કે પ્રભુ કહી રહ્યા છે કે જે જીવનું એ વરણ કરવા માંગે છે એને પહેલા ભગવદીઓનો સંગ કરાવે છે અને એના સત્સંગથી, એના ભાવનું પોષણથી એ પ્રભુના પદ પર જીવ આગળ વધે છે. હા, એની સાથે સાથે જીવની પણ જવાબદારી પણ છે ને. પ્રભુએ તો કૃપા કરીને મેળવી આપ્યા ભગવતજી, પણ એ ભગવદીયના સંગનો લાભ કઈ રીતે લેવો, એ ભગવદીયના સંગના માધ્યમથી પ્રભુના માર્ગ ઉપર પ્રગતિ કઈ રીતે કરવી, એ ભગવદીયને પ્રસન્નતા થશે. એમના સંગમાં આવેલો જીવ જો ભગવાન માર્ગ પર પ્રગતિ કરતો થશે તો એ ભગવદીયને પ્રસન્નતા. અમે જે ભાગવતજીમાં કીધું એ જ વાત શ્રી કૃષ્ણ રામાયણમાં વિભીષણજી હનુમાનજીને કહે છે. લંકામાં હનુમાનજી પહોંચ્યા સીતાજીની શોધ કરતા કરતા અને વિભીષણના ઘર પાસે આવ્યા, ત્યાં ભગવાન નામનો ધ્વનિ સાંભળ્યો, તુલસી ક્યારાના દર્શન કર્યા અને વિભીષણજીની સાથે મુલાકાત થઈ. ત્યારે વિભીષણજીએ કહ્યું છે કે અબ મોઈ હોય ભરોસા હનુમંતા, બિન હરી કૃપા મિલહી નહીં સંતા. વિભીષણજી કહે છે હવે મને ભરોસો થઈ ગયો, ખાતરી થઈ ગઈ કે જ્યાં સુધી ભગવત કૃપા નથી થતી ત્યાં સુધી કોઈ સાચા સંતનો સંગ પ્રાપ્ત થતો નથી. અને સાચા સંતનો સંગ પ્રાપ્ત થયો તો એની એજાણી છે, નિશાની છે કે હવે ભગવાન મળશે. એ સંતના દ્વારા, સંતની કૃપાથી, સંતના માર્ગદર્શન પ્રમાણે ચાલવાથી ભગવાન મળશે. આ સત્સંગનો મહિમા છે, આ સત્સંગની ગરિમા છે, આ સત્સંગનું સ્વરૂપ છે. અને બીજી એક વાત,
આપણા માટે બહુ અગત્યની છે, જેમાં આ 3 આચાર્યો શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી અને શ્રી હુસૈનજી, એમના વચન સિવાયની વાત છે અથવા એમના વચનથી વિરુદ્ધ વાત છે, તો એ 1000% સત્સંગ નથી. આચાર્યોની વાણીના મનગઢંત અર્થઘટન જ્યાં થતા હોય, પોતાને અનુકૂળ આવે એવી પ્રકારે અર્થઘટન જ્યાં થતા હોય, તો એ સત્સંગ નથી. ચાલો હવે આપણે આપણા આગળના બીજા ક્રમની શરૂઆત કરીએ. દ્વારકેશાષ્ટકમ અને રાધિકાસ્તવન. ગયા અઠવાડિયે આ ઉપક્રમ આપણે પૂજ્યપાદ સરકારશ્રીની કૃપાથી શરૂ કર્યો છે અને આપની જ કૃપા કરીને હૃદયમાં બિરાજીનો એનું રસપાન કરાવી રહ્યા છે. ગયા અઠવાડિયે આપણે દ્વારકેશાષ્ટકમના પ્રથમ શ્લોકની પ્રથમ પંક્તિ અને રાધિકાસ્તવનનો પ્રથમ શ્લોક, આ બેને એકમેક કરીને સાના. દ્વારકેશાષ્ટકમના પ્રથમ શ્લોકની પ્રથમ પંક્તિમાં શ્રી દ્વારકેશ પ્રભુ શ્રી ગોવર્ધન ધરણ સ્વરૂપે જે લીલા કરી રહ્યા છે એનું વર્ણન જોયું અને રાધિકાસ્તવનના પ્રથમ શ્લોકમાં શ્રી સ્વામીજી, શ્રી રાધિકાજી, શ્રી દ્વારકેશ પ્રભુની શ્રી ગોવર્ધન સ્વરૂપની લીલામાં કઈ રીતે સહભાગી થઈ રહ્યા છે એનું વર્ણન જોયું. હવે આજે દ્વારકેશાષ્ટકમના પ્રથમ શ્લોકની બીજી પંક્તિ અને શ્રી અવનાશ અને શ્રી રાધિકાસ્તવનનો બીજો શ્લોક, આ બેને સાથે એકમેકને સાનીને એના ભાવને એમાં વર્ણવેલી લીલાના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન આપણે કરવા જઈ ગયા. પ્રથમ શ્લોકની બીજી પંક્તિ છે, રમેશમ પ્રજે ગવ્ય આસ્વાદયંતમ. ગવ્યમ આસ્વાદયંતમ એની સંધિ થઈ ગવ્યમ આસ્વાદયંતમ. ભજે સ્વામીની વલ્લભમ દ્વારકેશમ. ભજે સ્વામીની વલ્લભ દ્વારકેશને ભજું છું. ભજું છું એટલે શું? ભજ ધાતુ ઉત્કૃતમાં છે. ધૂન બોલવી, નાચવું, કૂદવું, માળા ફેરવવી, જપ કરવા. સંસ્કૃતમાં ભજ ધાતુનો અર્થ છે ભજ સેવાયામ. સેવા, ભજ ધાતુનો અર્થ છે સેવા. અત્યારે ભજન શબ્દ જે પ્રચલિત અર્થ એના અલગ આ શબ્દ સેવા. વલ્લભ દ્વારકેશની સેવા કરું છું. એ સ્વામીજી વલ્લભ દ્વારકેશ. રમેશ, રમા ઈશ, રમા શ્રી લક્ષ્મી, એના ઈશ સ્વામી, શ્રી લક્ષ્મી, ઈશ સ્વામી નાથ, શ્રીનાથ
આપણે શ્રી ગોવર્ધન ધરણને શ્રીનાથજી નામથી સંબોધીએ છીએ. એ વનમાં ગિરિરાજજીની કન્યાના દ્વાર પર ઉભા રહીને ગોપીજનોના યુથોને બોલાવી રહ્યા છે, એકત્રિત કરી રહ્યા છે. અને એ જ રમેશ વ્રજમાં શું કરી રહ્યા છે, કઈ લીલા કરી રહ્યા છે? ગવ્યમ આસ્વાદયંતમ, ગવ્યનો આસ્વાદ કરી રહ્યા છે, સ્વાદ માણી રહ્યા છે. ગવ્ય, ગો શબ્દ પરથી ગવ્ય બને. ગાયના પાસેથી મળેલા દૂધમાંથી જે બને છે એ ગવ્ય છે. તો ગાયના દૂધમાંથી દહીં બને છે અને દહીંમાંથી માખણ બને છે. ગવ્યનો અર્થ અહીં છે માખણ. બ્રજમાં માખણનો આસ્વાદ જે કરી રહ્યા છે, નવનીતને જે આરોગી રહ્યા છે, નવનીતનો ભોગ જે કરી રહ્યા છે, એ શ્રી નવનીત પ્રિયાજી સ્વરૂપે એ દ્વારકેશ પ્રભુ લીલા કરી રહ્યા છે. ગાયના પાછી દૂધ મળે, દૂધમાંથી દહીં બને, દહીંમાંથી માખણ બને, માખણમાંથી ઘી પણ. એ જ રીતે ગાયના દૂધમાંથી ખીર પણ બને, માવો પણ બને, માવાના બીજા વ્યંજન પણ બને. પણ એ પ્રભુને ગાયના દૂધમાંથી બનતા બધા જ વ્યંજનોમાં સર્વાધિક પ્રિય છે નવનીત. પંચાધ્યાયના સુબોધિનીજીમાં તુલસીના ગંધનું જ્યાં વર્ણન આવે છે, ત્યાં શ્રી મહાપ્રભુજી એક રહસ્ય આપણને બતાવે છે. તન માત્ર 5 છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. કાનથી શબ્દનો, ચામડીથી સ્પર્શનો, આંખથી રૂપનો, જીભથી રસનો, નાકથી ગંધનો અનુભવ આપણે. તો શ્રી મહાપ્રભુજી એ રહસ્ય બતાવે છે કે આ પાંચેયમાં પ્રભુને પ્રિય કૃષ્ણ હાર્દવિત છે. સર્વોત્તમજીમાં શ્રી હુસાઈની પ્રભુ ચરણોએ આપ્યું છે શ્રી કૃષ્ણ હાર્દવિત. શ્રી કૃષ્ણના હાર્દને જાણનારા છે, માટે શ્રી મહાપ્રભુજી જે કહી રહ્યા છે એ સત્ય છે. આપણને એવી શંકા થાય કે ઠાકોરજીને શું પ્રિય છે તે શ્રી મહાપ્રભુજીને કેવી રીતે ખબર? તો એનું આ સમાધાન છે, શ્રી કૃષ્ણ હાર્દવિત છે. એ કૃષ્ણને ના હૃદયમાં શું છે એ આપ જાણે છો. એ અધિકાર એ કેપેસિટી કે મહાપ્રભુજી બતાવી રહ્યા. ભગવત રૂપમ નીલમ પ્રિય, ભગવાનને પ્રિય નીલ એ પોતાના શિવનો વર્ણન છે. શબ્દ વેણો હો, પ્રભુને શબ્દ ગંધ કયો પ્રિય છે? તુલસીનો. સ્પર્શ રજતની રામ, એ ગોપીજનોના શિયનો સ્પર્શ પ્રભુને પ્રિય છે. અને નવનીત પ્રભુને રસ પ્રિય છે તો નવનીત પ્રિય છે. નવનીત પ્રિય અંગીકાર કર્યું. પૂજ્યપાદ સરકાર શ્રી નવનીત પ્રિય સ્વરૂપની સ્થિતિમાં
નવનીત પ્રિય શબ્દનું અર્થ બતાવે છે. નવનીત પ્રિય નામ કેમ છે? નવનીત તો પ્રિય છે. નવનીત એટલે તાજું માખણ. શ્રી ગોવર્ધન નાથ પાદયુગલમ હૈયમ કવિ ન પ્રિયમ. 2 મિનિટ બાકી રહી. તાજું માખણ જેમ જે પ્રિય છે એવા શ્રી નવનીત પ્રિયાજી. પ્રાતસ્મરણના શ્લોકમાં પણ આ નામ આવે છે. તો શ્રી સરકારશ્રી બતાવે છે કે નવનીત પ્રિય નામ કેમ અંગીકાર કર્યું. નવનીત પ્રિયનો એક અર્થ છે નવનીત જેમ પ્રિય છે, અને બીજો અર્થ સરકારશ્રી પોતાની દિવ્ય દ્રષ્ટિથી બતાવે છે. નવનીત જેવા કોમલ અંગવાળા ગોપીજનોએ લાવેલું નવનીત જેમ એને પ્રિય છે એ નવનીત છે. એ નવનીત પ્રિય છે. નવનીત પ્રિય શબ્દનો જે પારંપરિક અર્થ છે કે નવનીત એટલે માધ્યમ પ્રિય છે, એની સાથે સાથે આ અર્થ આવ્યો, આત્મક અર્થ બતાવ્યો કે નવનીત જેવા કોમલ અંગવાળા ગોપીજનોએ લાવેલું નવનીત જેમને પ્રિય છે એ નવનીત પ્રિય છે. તો આ નવનીત પ્રિય સ્વરૂપે જે લીલા શ્રી ગોકુળ મહાશિવ કરી દે છે. આપણે વિચાર્યું હતું કે પ્રથમ પંક્તિમાં વિપ્રયોગાત્મક સ્વરૂપની લીલા બતાવી અને બીજી પંક્તિમાં સંયોગાત્મક સ્વરૂપની લીલા આપશી બતાવી રહ્યા છે. બીજી વિચાર્યું તો યુગલ સ્વરૂપની લીલા પ્રથમ પંક્તિમાં સ્વરૂપે લીલા પીવા છે, અને બીજી પંક્તિમાં નવનીત પ્રિય નથી કહેતા, આપણે નવનીત પ્રિયાજી કહીએ છીએ. તો એનું શું રહસ્ય છે એ રાધિકા સ્તવનના બીજા શ્લોકમાં વિજયપાલ સરકારશ્રીએ પ્રગટ કર્યું છે. એટલે હવે આપણી પાસે બ્રેકનો સમય